હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। મિહિર સોની પણ જોડાય છે એ દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી, તેમની સાથે સીધી વાત કરીશું। મિહિર, વડાપ્રધાન મોદી એરપોર્ટથી સીધા જ રવાના થયા છે અને મેઘાણીનગર જે સ્થળ પર આપ ઉપસ્થિત છો, દુર્ઘટનાગ્રસ્ત સ્થળ, ત્યાં પહોંચવા રવાના થયા છે। ત્યાંની સ્થિતિ શું છે? કારણ કે ગઈકાલે લગભગ આખી રાત જે કાટમાળ હતો તેને હટાવવાની કામગીરી ચાલી રહી હતી। હાલ કેવા દ્રશ્યો છે ત્યાંના, શું સ્થિતિ છે ત્યાંની? હાર્દિક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા જ અહીં જે આ ઘટના સ્થળ છે કે જે મેઘાણીનગરનું આઈજીપી કમ્પાઉન્ડ કે ત્યાં સીધા જ આવશે। જે આખી પરિસ્થિતિનો તાક છે પહેલાં મેળવશે કે કઈ રીતના આખી આ દુર્ઘટના છે તે દુર્ઘટના ઘટી હતી। દ્રશ્યો જોઈ શકાય છે કે જે અહીંથી થોડીક જ વારમાં અહીં સીધો જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે કે જે અહીં આવશે અને અહીંથી સીધા જે આ ઘટના સ્થળ કે જે આખી દુર્ઘટના છે તે દુર્ઘટના કઈ રીતના સર્જાઈ હતી। ખાસ વાત કરવામાં આવે તો જે ગઈકાલે બપોરે 1:38 વાગે જ્યારે પ્લેન ટેક ઓફ થયું અને ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ આ પ્લેન છે કે જે ક્રેશ થઈ ગયું હતું કે જે આઈજીબી કમ્પાઉન્ડ કે જ્યાં આગળ ક્રેશ થવાના કારણે 700 ડિગ્રી ટેમ્પરેચર છે કે જે ટક્કર એટલી ભયાનક હતી કે જેના આસપાસના ઝાડ છે તે પણ ઉખડી ગયા હતા અને 300 મીટર સુધી તમામ વસ્તુ છે કે જે બળીને ખાક થઈ ગઈ હતી। જેમાં જે 242 જેટલા પેસેન્જરો હતા, જે મુસાફરો હતા, તે પણ બળી અને તેમના મૃતદેહ છે કે જે બહાર છે તે કાઢવામાં આવ્યા હતા। જે ફાયર બ્રિગેડ સાથે જ તંત્ર દ્વારા તમામ ને બહાર કાઢવામાં આવ્યા હતા। આ સમગ્ર આખી ઘટના છે કે જે દુર્ઘટના છે તે કઈ રીતના બની હતી અને કઈ રીતની તેની બચાવની કામગીરી કરવામાં આવી હતી તેને લઈને સમગ્ર આ આખું નિરીક્ષણ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે કરશે। જો વાત કરવામાં આવે તો ગઈકાલે એટલે કે ત્યારે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રી CR પાટીલ સહિતના તમામ નેતાઓ કે જે આ ઘટના સ્થળે આવી અને આખું સમગ્ર કઈ રીતના દુર્ઘટના સર્જાઈ હતી અને ત્યારબાદ કઈ રીતની કામગીરી છે કે જે કરવામાં આવી હતી, સાથે જ આ દુર્ઘટના પાછળ શું જે ફોલ છે કે જે કહી શકાય કે જે આ બેદરકારીના કારણે થયું કે કઈ રીતના આ થયું છે તે મામલે પણ તપાસ જે છે તે સમગ્ર તપાસ નો અહેવાલ તરત જ રહે તે માટે કેન્દ્રીય ગૃહ અમિત શાહે પણ સ્પષ્ટ કર્યું હતું કે કઈ રીતના આ આખી દુર્ઘટના કરી તેના માટેની આખી કમિટી છે તે એજન્સી છે તે તપાસ શરૂ કરી દીધી છે। અલગ અલગ નમૂના છે તે પણ લઈ લીધા હતા। ખાસ જ્યારે પણ આવી દુર્ઘટના જ્યારે પ્લેનમાં થતી હોય છે તો એનું મહત્વનું જે બ્લેક બોક્સ હોય છે તે પણ બપોરે જે કબજે છે તે લઈ અને રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યું હતું। કારણ કે જે રીતના જે પ્લેન ક્રેશ થયું અને ત્યારબાદ જે નાસભાગ મચી હતી અને આ જે પરિસ્થિતિ કઈ રીતના લોકો સ્થાનિક લોકોથી લઈ અને પોલીસે તે લોકોને થાળે પાડી હતી તે તમામ સમગ્ર નો ચિતાર છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ લેવામાં આવ્યો હતો। લગભગ અડધો કલાક સુધી આખું સમગ્ર જે આ દુર્ઘટના સ્થળ છે ત્યાં આગળ તેમને અહીં ફરી અને તમામ લોકો સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ તે સિવિલ હોસ્પિટલ પણ તમામ જે ઇજાગ્રસ્તો છે તેમને પણ મળ્યા હતા। વાત જે આ મેઘાણીનગરનું આઈજીપી કમ્પાઉન્ડ છે ત્યાં આગળ જ જે ડોક્ટરોનું બિલ્ડિંગ છે કે જે 4 બિલ્ડિંગ હતું અને જે મેસ હતી તેમાં ઘણા ડોક્ટર પણ કેઝ્યુઅલિટી મૃત્યુ જાય। સીધા દ્રશ્યો હવે હાલ જોઈ શકાશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો કાફલો છે કે અત્યારે હવે અહીં જે ઘટના સ્થળ છે કે ત્યાં ઘટના સ્થળ ઉપર આવશે થોડીક જ વારમાં। હાલ સાયરન જે ગાડી છે કે જે સાયરન ગાડી જે અહીં પહોંચી છે અને થોડીક જ વારમાં અહીંથી તે સીધા જ જે આ ઘટના સ્થળ છે કે જ્યાં આગળ આ દુર્ઘટના સર્જાઈ હતી કે ત્યાં આગળ સમગ્ર જે આ ચિતાર કે કઈ રીતના આ આખી ઘટના છે કે જે ઘટના બની હતી। વિમાન જે સૌથી પહેલા જે હોસ્ટેલની મેસ છે કે જે છત ઉપર ક્રેશ થયું અને પાણીની ટાંકી ઉખાડી નાખી અને પછી જે આ ડોક્ટરનું આવેલું 4 રેસિડેન્ટ બિલ્ડિંગ સાથે જે ટકરાયું હતું અને જે જગ્યાએ વિમાન તૂટી પડ્યું ત્યાંથી 40 ફૂટ દૂર તેના જે પાંખો હતા તે પણ રસ્તા ઉપર પડ્યા હતા। એટલે અકસ્માતની અસર એટલી ભયાનક હતી કે મૃત્યુ પામેલા જે પેસેન્જરોના જે શરીરના અંગો છે તે બહાર આવી ગયા હતા અને તેને ક્રેનની મદદથી આ વિમાનના પાંખો અને દરવાજાને રસ્તા ઉપરથી હટાવવામાં આવ્યા હતા તેટલા હતા। એટલે જોઈ શકાતું હતું કે કઈ રીતનું
પ્લેન છે આખું ક્રેશ થયું હતું અને તેમાં આખા તેના ભૂકા છે કે જે થઈ ગયા હતા કે અને જેના કારણે બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આખી ધરતી ધ્રુજી નાખે તેવું હતું અને લોકોએ તેના આજુબાજુના તમામ લોકો છે તે પણ ગભરાઈ ગયા હતા. એટલે આ આખી સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે આ દુર્ઘટના બની અને ત્યારથી લઈ બચાવની કામગીરીથી લઈ અને તમામ પરિસ્થિતિનો તાક છે તે મેળવશે, પરંતુ તે સીધા જ પહેલાં અહીં આ દુર્ઘટના સ્થળે છે કે ત્યાં આગળ આવી અને ત્યારબાદ તે તમામ ઈજાગ્રસ્તો છે સાથે જ જે મૃતક પરિવારના ત્યાં આગળ સગા સંબંધીઓ છે જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ પણ તેમને તે સાંત્વના છે તે પાઠવશે અને તેમની સાથે પણ વાત છે તે કરી શકે છે અને ત્યારબાદ સીધા જ તે સર્કિટ હાઉસ શાહીબાગ ખાતે તમામ ઉચ્ચ સ્તરીય બેઠક છે કે જે બેઠક કરવામાં આવશે, કારણ કે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પણ જે તમામ જે ઉડ્ડયન વિભાગમાં આવતા એજન્સીઓથી લઈ પોલીસથી તમામ એજન્સીઓ જે સમગ્ર એજન્સીઓ સાથે તેમને મિટિંગ છે તે કરી હતી અને તેમાં કઈ રીતની આગળ કામગીરી કરવી અને કઈ રીતની એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તે મામલે ચર્ચા છે તે કરી હતી અને ત્યારબાદ તેમને સીધા જ મીડિયા સાથે સંવાદ કર્યો હતો અને તેમને સ્પષ્ટ કીધું હતું કે આ તમામ જે તપાસ છે તેનો તલસ્પર્શી તપાસ છે તે કરવામાં આવશે અને તરત વહેલામાં વહેલા તેનો રિપોર્ટ આવે તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવશે અને ખૂબ જ દુઃખદ વ્યક્ત કરી હતી, કારણ કે સંવેદના વ્યક્ત કરી હતી કે જેના કારણે કે જે આટલા બધા પેસેન્જરોના પરિવાર છે કે જે અહીં તેમને જીવ ગુમાવ્યો છે. હાલ આ દ્રશ્યો લાઈવ દ્રશ્યો કે જે અત્યારે જે સાયરન જે પાયલોટ ગાડી છે કે તે પહોંચી છે એટલે ગણતરીની સેકન્ડોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સીધા જ આ મેઘાણીનગરના આઈજીબી કમ્પાઉન્ડ છે તે પહોંચશે, કારણ કે અહીં સમગ્ર જે MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH